કેશોદ નગરપાલિકાના 144 કર્મચારીઓને ફાયર, ઇમરજન્સી સેવા અને ફર્સ્ટ એઇડની તાલીમ અપાઈ હતી. ટ્રેનર દ્વારા CPR સહિતની સારવાર બાબતે પણ માર્ગદર્શન આપ્યું હતું. કેશોદ સ્વામી વિવેકાનંદ ટાઉન હોલમાં પાલિકા દ્વારા ફ્રન્ટલાઇન કર્મચારીઓ માટે ફાયર, ઇમરજન્સી સેવા અને ફર્સ્ટ એઇડની તાલીમ આપતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સરકાર દ્વારા ચાલુ વર્ષે શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવા નક્કી કરાતા શહેરી વિસ્તારમાં કોઈ પણ કુદરતી આફત કે માનવ સર્જિત દુર્ઘટના સમયે ફ્રન્ટલાઇન વોરિયર્સ તરીકે પાલિકાની અધિકારીઓ અને કર્મચારીઓની જવાબદારી હોય. જિલ્લાની 7 પાલિકામાં આવા પ્રકારનું આયોજન કરાયું હતું, જેમાં કેશોદ પાલિકા દ્વારા ફાયર સેફટી 108 અને 112 ઇમરજન્સી સેવા અને ફર્સ્ટ એઇડ અંગે વિશિષ્ટ તાલીમ અપાઈ હતી. શહેરી આફતોને પહોંચી વળવા પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ ભાવનગર ઝોન ધવલ પંડ્યાના માર્ગદર્શન હેઠળ કેશોદ પાલિકા સ્ટાફને સજ્જ બનાવવા આ વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત કેશોદ નગરપાલિકાના 144 કર્મચારીઓએ તાલીમમાં ભાગ લીધો હતો. આ તાલીમ કાર્યક્રમમાં રિજિયોનલ ફાયર કચેરીના સુધીર બી જોશી અને તેમની ટીમ દ્વારા ફાયર સેફટી અંગેની થિયરી અને પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન કરી માહિતી આપવામાં આવી હતી. પૂનમબેન વાઘેલા અને તેમની ટીમ દ્વારા 108 અને 112 જેવી આવશ્યક સેવાઓ અને 108 એમ્બ્યુલન્સ સેવામાં ઉપયોગી વિવિધ સાધનો અંગે નિદર્શન કાર્યક્રમ યોજ્યો હતો. જ્યારે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ટ્રેનર દર્શિત આચાર્ય અને ડોક્ટર વત્સલ બકરાણીયાની ટીમે પ્રાથમિક સારવાર જેવી કે દાઝી જવું, પડી જવું, હાર્ટ એટેક સમયે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવો જેવી બાબતો પર વિસ્તૃત થિયરી અને પ્રેક્ટિકલ રજૂ કર્યા હતા. આ તાલીમ પ્રસંગે ચીફ ઓફિસર મુકેશ વાઘેલા, જિલ્લાના ડિઝાસ્ટર પ્રોજેક્ટ ઓફિસર કૃતુ ત્રિવેદી હાજર રહ્યા હતા.